વિડિયો લેક્ચરમાં ઓલમોસ્ટ આપણે સ્વાધ્યાય 1.2 પૂર્ણ કરી દીધું. દાખલા બધા જ પૂર્ણ કર્યા. આમ જોવા જઈએ તો આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. પરંતુ મિત્રો હાલની પરિસ્થિતિમાં તમને ખબર છે, તમને બહુ સારી રીતે એની સમજ છે કે હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, સૌથી વધારે ગુણભાર એની અંદરથી કટ થાય છે. દાખલાઓમાં આપણે જેમ તેમ કરીને એમ તેમ પ્રકારે જવાબ લઈ આવતા હોઈએ છીએ, પણ ટૂંકા પ્રશ્નો હોય તો ત્યાં મિત્રો આપણને ગૂંચવણ ઊભી થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા બે પ્રશ્નો લખ્યા છે. બંને પ્રશ્નો મેં એમસીક્યુ માંથી ઉઠાવ્યા છે. મિત્રો એમસીક્યુ ઘણા વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે ભાઈ એમસીક્યુ નું ફૂલ ફોર્મ શું છે? એમસીક્યુ બોલતા શીખી ગયા, પણ એમસીક્યુ નું આપણને ફૂલ ફોર્મ જ ખબર નથી પડતું. મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, જેમાં એક કરતા વધારે જવાબોની ચોઇસ મળે, પસંદગી મળે, એવા પ્રકારના પ્રશ્નો હોય છે. મિત્ર ચાર વિકલ્પ આપેલા હોય છે, A B C D, અને એમાંથી તમારે એક પસંદ કરવાનો હોય, એટલે એને કહેવામાં આવે છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, જેને શોર્ટમાં MCQ આપણે કહીએ છીએ. તો પરીક્ષામાં MCQ પૂછાય છે. ચાર વિકલ્પો પણ છે. આપણે વિકલ્પોને અત્યારે દાખલા સ્વરૂપે જ લેવું છે, એટલે આપણે વિકલ્પોને મિત્રો મહત્વ નહીં આપ્યું. નીચે બે ચાર જવાબ નથી આપ્યા, જાણી જોઈએ. ગમે તે હોઈ શકે, વિકલ્પમાં તો કોઈ મેં જે લખ્યા છે એ વિકલ્પ પરીક્ષામાં પૂછાવું જરૂરી થોડી છે. સાચો જવાબ હોય એ સિવાયના વિકલ્પમાં ફાવે તે મૂકી શકે. બરાબર છે? ચાલો આપણે શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્નોને પણ એક દાખલાની જેમ લોજિકથી ગણવાનું છે. MCQ માં દાખલામાં ફેર શું? દાખલામાં રીત દર્શાવવી અનિવાર્ય છે, ફરજિયાતપણે તમારે રીત દર્શાવવી પડે. જ્યારે MCQ માં મૌખિક ગણતરી કરો તો પણ ચાલે. બધી જ ગણતરી દર્શાવવાની જરૂરિયાત, એક પણ ગણતરી દર્શાવવાની, ખાલી ABCD વિકલ્પ પસંદ કરી ટિક કરી જવા દેવાનું છે. બરાબર છે? તમારે મૌખિક ગણતરી કરવાની છે. માનસિકતાથી કેવી રીતે પોતાની મન સાથે વાત કરી જવાબ કેવી રીતે લવાય, આપણે એનો ડેમો લઈએ. સ્વીટો એક કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે, તો એક દિવસમાં તે કામનો ખાલી જગ્યા ભાગ પૂરો કરે. શું તમને કહ્યું છે? એક કામ અને અહીં શું આપ્યું છે? તમને દિવસ આપ્યા છે. એક કામ પૂરું કરે તો એને 10 દિવસ લાગે. સમજો બરાબર ધ્યાનથી. એક કામ પૂરું કરે તો એને 10 દિવસ લાગે. એક દિવસમાં તે ખાલી જગ્યા કામનો ભાગ પૂરો કરે. એક દિવસ અહીંયા લાગે. તો એક દિવસમાં એ કેટલું કામ પૂરું કરે? પ્રશ્ન એવો પૂછ્યો છે કે કામનો ખાલી જગ્યા ભાગ પૂરો કરે. એટલે એક દિવસમાં એક કામ હોય, તે કામનો એક દિવસમાં એક ભાગ પૂરો કર્યો, પછી બીજો ત્રીજો ભાગ પૂરો કર્યો, અને છેલ્લે અંતે શું થયું? કામ પૂરું કર્યું. એક કામ પૂરું કરતા 10 દિવસ લાગે, તો એક દિવસમાં કેટલું કામ કરે? ખાલી કામનો ભાગ પૂછવાનો છે. બરાબર છે? તો સિમ્પલ. અહીંયા પછી પેલું નહીં વિચારવાનું વ્યસ્ત પ્રમાણ છે કે સમપ્રમાણ છે. આપણે એની સાથે અત્યારે આ જગ્યા પર લેવા દેવા નથી. તો શું થશે? એક કામ 10 દિવસમાં પૂરું કરે, એક દિવસમાં કામ. ક્રોસ મલ્ટીપ્લિકેશન, ચોકડી ગુણાકાર કરો છો નહીં કરતા? તો શું થશે? ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય 10. 1 ગુણ્યા 1 છેદમાં કેટલા? 10. એટલે કે જવાબ શું મળશે? 1/10 થશે. આવું એક દિવસમાં 1/10 ભાગનું કામ પૂરું કરે, બીજા દિવસમાં 1/10 ભાગ, ત્રીજા દિવસે 1/10 ભાગ, અને છેલ્લે 10મા દિવસ પણ 1/10 ભાગ. 10 વખત આવે, છેદ સરખો છે, અંશોનો સીધો સરવાળો 1 + 1 + 1 + 1 10, અને આ છેદમાં પણ મિત્રો કેટલા આવશે? 10. એટલે કે એક આખું કામ એનું પૂર્ણ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઉલટું પણ લખી શકો. આની આ જ વસ્તુને પ્રોપર તમારે હજુ સમજવી હોય એકદમ માઇન્ડથી, તો ઊંધું કામ લખી દો. અહીંયા લખી દો દિવસ, અને અહીંયા લખી દો કામ. ભાઈ 10 દિવસમાં એક કામ પૂરું કરે, એક દિવસમાં કેટલું કામ પૂરું કરે? 10 દિવસમાં એક કામ પૂરું કરે, એક દિવસમાં કેટલું કામ પૂરું કરે? 1 ગુણ્યા 1, અને છેદમાં કેટલા? 10. જવાબ આવશે 1/10.
કામ અને મહેનતાણું વિશે મિત્રો તો અગલા ધોરણમાં 7મામાં થોડુંક સમજી ચૂક્યા છો. કામનો દર કરેલું કામ ભાગ્યા તે માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ કામનો દર એટલે કે 1/1/10. તો સ્વીટુ એક કામ 10 દિવસમાં પૂર્ણ કરે તો એક દિવસમાં તે કામનો 1/10 ભાગ પૂરો કરે. કેટલો ભાગ પૂરો કરે? 1/10 ભાગ પૂરો કરે. તો તમારે નીચે આપેલા વિકલ્પો પૈકીથી વિકલ્પ શોધી નાખવાનો કે ભાઈ A વિકલ્પ, B વિકલ્પ, C વિકલ્પ કે D વિકલ્પ. 1/10 જવાબ ક્યાં છે? ટિક કરી દે. ખ્યાલ આવે છે? મૌખિક ઓરલી મિત્રો સમજતા જવાનું છે. ચલો બીજા પ્રશ્ન માટે તમને કંઈક પૂછ્યું છે એના માટેનો મિત્રો જવાબ તમે વિચારો. ચલો શું કહે છે? આનો આ દાખલો છે. કામનો ભાગ અહીંયા દિવસોમાં કામ આપી દીધું છે. એક દિવસમાં કામનો ભાગ આપ્યો છે. અહીંયા ઉલટું છે. એક કામનો 1/6 ભાગ એક દિવસમાં પૂરો કરે તો આ કામ પૂરું કરતા તેને કેટલા દિવસ લાગે? પેલામાં જેમ લખ્યું હતું તેમ સૌથી પહેલામાં પહેલું શું લખી દઉં? કામ. અને અહીં લખી દો દિવસ. 1/6 ભાગનું કામ કરવા માટે કેટલા દિવસ લાગે? એક દિવસ લાગે. તો આ કામ પૂરું કરતા એટલે એક કામ પૂરું કરતા તેને કેટલા દિવસ લાગે? ક્વેશ્ચન માર્ક. 1/6 ભાગનું કામ પૂર્ણ કરતા એને એક દિવસ લાગે તો એક કામ પૂર્ણ કરવા માટે એને કેટલા દિવસ લાગે? પેલામાં કર્યું તેમ ક્રોસ મલ્ટીપ્લિકેશન 1 * 1 છેદમાં 1/6. મિત્રો અહીંયા થોડી કાળજી લઈને સમજવા જેવું છે. પ્રિન્સ એક કામનો 1/6 ભાગ એક દિવસમાં પૂરો કરે છે. એટલે કામ કેટલું કરે છે? 1/6 ભાગ. દિવસ કેટલા લાગે છે? ને 1. તો આ કામ પૂરું કરતા તેને એટલે કે એક કામ પૂરું કરતા તેને કેટલા દિવસ લાગશે? 1 * 1 છેદમાં 1/6. ગણિતના નિયમ પ્રમાણે છેદનો છેદ મિત્રો ક્યાં જાય? છેદનો છેદ મિત્રો ક્યાં જાય? અંશમાં. એટલે કે 6 ને ક્યાં લઈ જવા પડશે? ઉપર. ગણિત એવું કહે છે 3/2 5/4. તો ગણિત એવું કહે છે કે અંશનો છેદ જે હોય એ છેદમાં જતો રહે. અંશનો છેદ હોય એ છેદમાં જતો રહે. છેદનો છેદ એ ક્યાં જતો રહે મિત્રો? અંશમાં જતો રહે. એટલે અંશ સાદુરૂપ આપો તો 3/5 રહે. 4 અંશમાં જતા રહે અને 2 નીચે આવી જાય. ખ્યાલ આવી ગયો? એટલે આ છેદનો છેદ છે ક્યાં જતો રહેશે? અંશમાં. 1 * 1/6 then 6/1 એટલે કે 6 દિવસ લાગશે. કેટલા દિવસ લાગશે? 6 દિવસ. સમજવાનું છે મિત્રો શું કહેવા માંગે છે પ્રશ્ન તે. અગત્યની બાબત આ પ્રશ્નો નથી, સવાલ નથી. સવાલને તમે કઈ રીતે સમજો તે મહત્વની બાબત છે. જોઈએ મિત્રો આવા બીજા 1-2 નવા MCQ. ચાલો હવે મિત્રો સમપ્રમાણની વ્યસ્તપ્રમાણની વાત કરી લઈએ. x અને y સમપ્રમાણમાં છે. સમપ્રમાણ વિશે આપણે જાણીએ છીએ એક રાશિ વધે તો બીજી રાશિ વધે, એક ઘટે તો બીજી ઘટે. x અને y બંને સમપ્રમાણમાં છે. x નું મૂલ્ય 20 તો y નું મૂલ્ય 25. જો x નું મૂલ્ય 32 હોય તો y નું મૂલ્ય શોધો. અને નીચે બીજો MCQ એનો એક પ્રકારનો સેમ આપ્યો છે. તમને ખાલી એટલું કહ્યું છે કે x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા એવું કહી દીધું છે x અને y સમપ્રમાણમાં છે. તમારે ગુણોત્તર યાદ રાખવાનો છે. જ્યારે સમપ્રમાણ હોય ત્યારે શું કરવાનું છે? બે રાશિઓના ભાગાકાર કરવાના છે, એની સરખામણી કરવાની છે. x ના છેદમાં y x1/y1 માઇન્ડ જ રહે. તમારે શું કરવાનું છે? ગુણોત્તર લેવાનો છે, ભાગાકાર લેવાનો છે કે બે રાશિઓ જે સમપ્રમાણમાં છે એમનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. જ્યારે જો બે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ બંનેનો ગુણાકાર અચળ રહે છે. x * y x1/y1. સમપ્રમાણ હોય ત્યારે ગુણોત્તર
ગુણોત્તર અચળ હોય, વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે ગુણાકાર સરખો હોય. આ દિમાગની અંદર હોય તો આવી દાખલીઓ તો શું કરવાનું યાર, ફટાફટ ગણાઈ જાય. 20/25 બરાબર 32/y. ગણી નાખો ફટાફટ, ગુણાકાર કરી ચોકડી ગુણાકાર એટલે જવાબ તમારી સામે. બરાબર છે. શું આવશે? y બરાબર 25/32/20. 5 × 5 25 ને 5 ચોક 20, 8 ચોક 32 ને 8 પંચા 40. જવાબ કેટલો મળી ગયો? 40. ખ્યાલ આવી ગયો? જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે ગુણાકાર સરખો હોય. 20 × 200 બરાબર 400 × y. અહીં x1 y1 નામ આપણે જાણી જોઈ લીધું છે, સરખું નાખી જાય બધું એટલે. then y બરાબર 20 × 200 ભાગ્યા 400. આ એક શૂન્ય, આ એક શૂન્ય, આ એક શૂન્ય, આ એક શૂન્ય નો લોપ થઈ ગયો. 2 × 4 10 × 20. y નું મૂલ્ય કેટલું મળી ગયું? 10. સમપ્રમાણ હોય ત્યારે અનુરૂપ બે જે રાશિઓ છે એ રાશિઓનો ગુણોત્તર એટલે કે ભાગાકાર લેવાનો, અને જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે અનુરૂપ બે રાશિઓનો શું લેવાનો છે? ગુણાકાર લેવાનો છે. આ બાબતને પણ તમારે મગજની અંદર ફિટ કરેલી રાખવી જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આવા પ્રકારના જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે શોર્ટ ક્વેશ્ચન, મેં તો અહીંયા આટલી ગણતરી દર્શાવી પણ છે, આપણે ગણતરી નહીં દર્શાવવાની, સીધે સીધું એમસીક્યુ માંથી જવાબ જોઈ લેવાનો. 40 જવાબ એબીસીડી કયા વિકલ્પમાં છે બસ એ મૂકી દેવાનો છે. ઓકે, ચાલો એમસીક્યુ ની મિત્રો ચર્ચા કરી, થોડી ઘણી બે ચાર ખાલી જગ્યાઓની ચર્ચા કરી લઈએ. ટૂંકા પ્રશ્નો કેવી રીતે હોય એની મિત્રો ચર્ચા કરીએ. ચાલો કેટલાક ટૂંકા પ્રશ્નો પૈકીની ખાલી જગ્યાઓનો મિત્રો ચર્ચા કરીએ. ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓના એકમો કેવા હોવા જોઈએ અથવા તો ખાલી જગ્યા હોવા જોઈએ? ગુણોત્તર દર્શાવવા મિત્રો મેં તમને દાખલા જ્યારે શીખવાડ્યા ત્યારે પણ મેં તમને વાત કરી હતી. દાખલામાં પણ એકાદ દાખલો એવો આવ્યો હતો. ફોર એક્ઝામ્પલ તરીકે જો યાદ કરાવ તો 5 મીટર 60 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 560 સેન્ટીમીટર. આવું આપણે કરી લીધું હતું. એક એકમ મીટરમાં હોય અને એક એકમ સેન્ટીમીટરમાં હોય, પછી એમ કે તમે બંનેની સરખામણી કરો. થઈ શકે ખરી? બે મિત્રો હોય, મિત્રોને એકને આપણે એમ કહીએ કે તું તારી ઊંચાઈ બોલ. હવે એક ઊંચાઈ માપીને સેન્ટીમીટરમાં તમને કહે, બીજાને ઊંચાઈ માપીને કહેવામાં આવે તો એ એમ કે ભાઈ મારી ઊંચાઈ ઇંચમાં બોલે છે, ઇંચમાં બોલે છે. કોઈ વ્યક્તિ આવીને એમ કે એની ઊંચાઈ હું ફૂટમાં બોલું, અને પછી બધાની સરખામણી કરો તો શું શક્ય બને ખરું? શક્ય બને ખરું? સરખામણી ત્યારે શક્ય બને જ્યારે સરખા એકમમાં હોય. સાવ સાદું સિમ્પલ ઉદાહરણ આપું. મારી પાસે 100 રૂપિયા છે અને મારી પાસે 100 પૈસા છે. શું તમને બેવ સરખું લાગશે? મારી પાસે 100 રૂપિયા છે અને મારી પાસે 100 પૈસા છે. હું 100 રૂપિયાની 100 પૈસાની સરખામણી કરું તો શક્ય બને ખરી? આ વસ્તુ વિચારો છો. હંમેશા કોઈ પણ પ્રકારની રાશિ હોય અને એ રાશિનો જો ગુણોત્તર દર્શાવવો હોય તો તેના એકમો હંમેશા કેવા હોવા જોઈએ મિત્રો? ઇક્વલ, સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એક સેન્ટીમીટરમાં તો બીજો સેન્ટીમીટરમાં, એક મીટરમાં તો બીજો મીટરમાં. જે એકમ આપ્યો હોય તે, જેનો ગુણોત્તર આપ્યો, દિવસ આપ્યા છે તો દિવસ, પછી એક ઉપર દિવસ ને નીચે કલાક આપે તો ચાલે ખરા? ના ચાલે. જે રાશિમાં કિલોગ્રામ તો કિલોગ્રામ, ગ્રામ તો ગ્રામ, બંને એકમો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ. લો, શું વિચારશો પ્રશ્નમાં? બોલો. ચાલો, ગુણોત્તર દર્શાવવા માટે, ગુણોત્તરમાં દર્શાવવું હોય તો હું એમ કહું કે x ના છેદમાં y is equal to x1/y1. તો શું થશે? સપોઝ હું એક રાશિનું મૂલ્ય 0 લઈ લઉં છું. શું લઈ લઉં છું? 0.
તો 0 ભાગ્યા નીચે કોઈ પણ કિંમત આપી હોય x y z 5 7 10 15 x y z કે લાખ કે કરોડ ગમે તે આપી હોય, શૂન્યનો કોઈ પણ સંખ્યા વડે હું ભાગાકાર કરીશ then જવાબ શું આવી જવાનો? 0 આવી જવાનો. કોઈ પણ એક રાશિનું કોઈ પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ, કારણ કે એનો ગુણોત્તર શું થઈ જશે? 0 થઈ જશે. કેટલો થઈ જશે? 0. અને ગુણાકાર ભાગાકાર વિશેની તટસ્થ સંખ્યા કેટલી છે? 1 છે. માઇનસ પહેલી બાબત. બહુ મસ્ત પ્રશ્ન છે, વિચારો છો કે મેં x રાશિ જો 0 લઈ લીધો અને y રાશિ 5 હતી મારી, તો 0 ભાગ્યા 5 કરીશ તો મારો જવાબ શું મળી જવાનો છે? મને 0 મળવાનો છે. અને પછી એની સાથેની હું સરખામણી કરવા જઈશ તો એ મારા માટે શક્ય બનવાનું નથી. આપણે આખું ઉદાહરણ લઈ લઈએ. એક રાશિ 0 લઈ લીધી, એક રાશિ 5 લઈ લીધી. હવે હું એક રાશિનું મૂલ્ય 7 લઈ લઉં, બીજી રાશિનું મૂલ્ય મારે શોધવું છે. સમજો બરાબર ધ્યાનથી દાખલા. અને હવે અહીંથી બહુ મસ્ત પોઈન્ટ શરૂ થાય છે. એક રાશિનું મૂલ્ય 0, એકનું 5, 7 અને આ શોધવાનું છે. શું કરવું પડશે? બરાબર ધ્યાનથી જોજો. ચોકડી ગુણાકાર કરો 7 ગુણ્યા 5 અને 0 કઈ જતો રહેશે? છેદમાં 35 ભાગ્યા 0. હવે મને શું મળે છે? 35 ભાગ્યા 0 મળે છે. મને કોઈ કહેશે આનો જવાબ શું આવશે? અહીંયા તમને સરળતાથી કહી દીધું હતું કે 0 ભાગ્યા 5 0 થાય. એક્સેપ્ટ, સ્વીકારી લીધું, સાચો જવાબ છે. પણ મને હવે જવાબ આપો 35 ભાગ્યા 0 કેટલા થાય? કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર ગણિતમાં હજુ એની શોધ જ નથી થઈ. અવ્યાખ્યાયિત પદ છે. તમારામાંથી કોઈની ઈચ્છા હોય, ફ્રી છો, કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર શું થાય એ શોધવાનું શરૂ કરી દો. રિસર્ચ કરી નાખો ઘેર બેઠા બેઠા. ગણિત શાસ્ત્રીઓમાં નામ આવશે. આર્યભટ્ટની જોડે નામ લખાશે તમારું. બોલો. કારણ કે શૂન્યની શોધ ભારતે જ કરી છે, તો શૂન્ય વડે ભાગાકારની શોધ આપણે ભારતે જ કરવી પડશે. હજુ સુધી ગણિતમાં આ પદ અવ્યાખ્યાયિત છે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર શક્ય બનતો નથી. એનો જવાબ પણ મળતો નથી. કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરશો 35 ભાગ્યા 0, ડિજિટમાં 0 બતાવશે, પણ ઉપરની સાઈડે ડાબી અથવા જમણી બાજુ જોજો ત્યાં એરર લખાઈને આવશે. શું લખાઈને આવશે? એરર લખાઈને આવશે. ધેટ નોટ પોસિબલ. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર શક્ય બનતો નથી. જો મેં કોઈ એક રાશિનું મૂલ્ય શૂન્ય લઈ લીધું, મેં x શૂન્ય લઈ લીધું અને બાકીના મેં મૂલ્યો આપ્યા હતા, એનો જો હું ગુણોત્તર લેવા જઈશ તો જવાબ શું મળશે? મને 0 મળી રહેશે. સોરી, જવાબ જ નહીં મળે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર શક્ય બનતો નથી. એટલા માટે ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય કેવું ના હોવું જોઈએ? શૂન્ય ન હોવું જોઈએ. પૂર્ણાંક હોવું જોઈએ. અપૂર્ણાંક હોય તો પણ ચાલે, પણ શૂન્ય તો ના જ હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ બાબતને બરાબર ધ્યાનથી સમજીને તૈયાર કરવાની છે. ત્રીજા ખાલી જગ્યા પર જઈએ મિત્રો. જો a અને b વ્યસ્ત પ્રમાણમાં હોય તો શું અચળ રહે? મિત્રો સમપ્રમાણમાં હોય તો ગુણોત્તર અચળ રહે. સમપ્રમાણ હોય તો ગુણોત્તર અચળ રહે. પણ જો વ્યસ્ત પ્રમાણ હોય તો ખબર જ છે કે ગુણાકાર અચળ રહે. શું અચળ રહે? ગુણાકાર અચળ રહે. સમપ્રમાણ હોય તો ગુણોત્તર અચળ રહે. વ્યસ્ત પ્રમાણ હોય તો ગુણાકાર અચળ રહે. છેલ્લી ખાલી જગ્યા પર રૂટ કરો. ધ્યાનથી જુઓ અને પછી મન કહો આનો જવાબ શું આવે. ચોરસની લંબાઈ l હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા પ્રમાણમાં થાય. તો પ્રમાણ બે જ ભણ્યા છે, કાં તો સમપ્રમાણ હશે કાં તો વ્યસ્ત પ્રમાણ હશે. કાં તો સમપ્રમાણ હશે અને કાં તો વ્યસ્ત પ્રમાણ હશે. હવે તમને એવું કહ્યું છે કે ચોરસની લંબાઈ l હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા પ્રમાણમાં થાય. બે પ્રમાણ આપણે ભણ્યા, એક સમપ્રમાણ ભણ્યા, બીજું આપણે વ્યસ્ત પ્રમાણ ભણ્યા. સમપ્રમાણમાં આપણે એવું ભણ્યા કે એક રાશિનું મૂલ્ય વધે તો બીજી રાશિનું મૂલ્ય વધે.
એક રાશિનું મૂલ્ય ઘટે તો બીજી રાશિનું મૂલ્ય ઘટે તો સમપ્રમાણ થાય. વ્યસ્ત પ્રમાણમાં એનાથી ઊંધું છે કે એક રાશિનું મૂલ્ય વધે તો બીજી રાશિનું મૂલ્ય ઘટે અને એક રાશિનું મૂલ્ય ઘટે બીજી રાશિનું મૂલ્ય વધે. હવે આપણે આપણા પ્રશ્નને વિચારીએ. લંબાઈ L હોય તો તેની પરિમિતિ શું થશે? ચોરસની પરિમિતિ એટલે શું? 4 ગુણ્યા લંબાઈ થશે. કારણ કે ચોરસની પરિમિતિ એટલે શું? ચારે ચાર બાજુઓના માપનો સરવાળો થાય. સમજો બરાબર ધ્યાનથી. ચારે ચાર બાજુઓના માપનો શું થાય? સરવાળો થાય. લંબાઈ L અને એની પરિમિતિ એટલે 4L થાય. 4 ગુણ્યા લંબાઈ થાય. હવે જો લંબાઈ 10 હોય તો પરિમિતિ 10 ગુણ્યા 4 એટલે કે 40 થાય. લંબાઈ 20 લો તો 20 ગુણ્યા 4 80 થાય. હું જે બોલું છું તેમાં ખ્યાલ આવે છે? જો લંબાઈ બરાબર હું 10 લઈશ તો પરિમિતિ કેટલી થઈ જશે? 40. લંબાઈ બરાબર 20 લઈશ તો પરિમિતિ કેટલી થઈ જશે? 80. જો હું લંબાઈ બરાબર 5 લઈશ તો પરિમિતિ કેટલી થઈ જશે? 20. શું થાય છે? મૂલ્ય વધે છે. એક રાશિનું મૂલ્ય વધે છે તો બીજી રાશિનું મૂલ્ય પણ વધે છે. એક રાશિનું મૂલ્ય ઘટે છે તો બીજી રાશિનું મૂલ્ય પણ ઘટે છે. તો કયું પ્રમાણ? આંખો વીંચીને લખી દો ને ભાઈ, સમપ્રમાણ. સમજી લેવાનું, વિચારી લેવાનું, તો મિત્રો તમને ચોક્કસ ખ્યાલ આવે. મિત્રો આ હેતુલક્ષી સેક્શન ફક્ત ને ફક્ત તમારી સમજ કેળવવા માટે છે, દાખલા ગણવા માટે નથી. આ પ્રશ્નોને પણ એટલું જ વેઇટેજ આપવાનું છે તમને. ઘણી વખત મેં જોયું છે, એક્ઝામોમાં પણ જોયું છે, સૌથી વધારે માર્કિંગ આમાં જ કરતા હોય. કારણ આપણે પ્રશ્નોને નથી સમજતા. જેમ આ પ્રશ્નને સમજવો અઘરો લાગ્યો કે ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ. કેમ? વાય શૂન્ય કેમ ના હોવું જોઈએ? એનો પ્રશ્ન મિત્રો તમારા દિમાગમાં ઉપસ્થિત થવો જોઈએ. તો તમે આવા પ્રકારના પ્રશ્નો, તો 2-4 સેમ્પલ લેવાથી પૂરું નથી. હેતુલક્ષી પ્રશ્નો તો ખજાનો હોય, બરાબર, ઢગલાબંધ હોય. ફક્ત એને કેવી રીતે હેન્ડલ કરવા એની સમજૂતી આપવાનો મિત્રો આપણે અહીંયા પ્રયાસ કર્યો છે. એટલે આવા પ્રકારના ટૂંકા પ્રશ્નોની પણ મિત્રો એટલી તૈયારીઓ રાખવાની છે. ઓકે? કારણ કે ટૂંકા પ્રશ્નોની પરીક્ષામાં સૌથી વધારે મહત્વ તમારા માટે બની જાય છે. જેટલા પણ પ્રશ્નો હોય બધા પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચી જવાના, સમજી જવાના. એના જવાબ જો નીચે વિકલ્પમાં આપ્યા હોય તો જોઈ જવાના, ના આપ્યા હોય તો એનું જે પ્રોપર ગણતરી થતી હોય તે કરવાની અને પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવાનો. જેટલી વધારે પ્રેક્ટિસ એટલું આપણું ગણિતનું મૂલ્ય વધારે. સમપ્રમાણમાં છે પ્રેક્ટિસ અને માર્ક, આ બંને સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં નથી. ઓકે? જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા માર્ક્સ વધારે મળશે. ચાલો, થેન્ક યુ સો મચ.